હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન 2026ના બધા વિષયનું આપણે સોલ્યુશન કરશું। આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો મિત્રો, તમારે બધા જ વિષયનું જો સોલ્યુશન જોતું હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમે બધા વિષયના વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળી જાય। તો હવે આપણે ચાલુ કરીએ પ્રશ્નો। પ્રશ્ન નંબર 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પ્રકરણ 7। પ્રશ્ન 1, તરુણાવસ્થાના શાના કારણે વ્યક્તિ ઊંચો બને છે? પ્રશ્ન નંબર 2, તરુણાવસ્થામાં શાના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે? પ્રશ્ન નંબર 3, ક્યુ અંગ કંઠમણી તરીકે ઓળખાય છે? પ્રશ્ન નંબર 4, કેટલા દિવસના અંતરાલ પર કોઈ એક અંડપિંડ દ્વારા અંડકોશ મુક્ત થાય છે? પ્રશ્ન નંબર 5, થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત કયો રોગ છે? પ્રશ્ન નંબર 6, લોહ તત્વથી ભરપૂર ખોરાક ક્યાં છે? પ્રશ્ન નંબર 7, મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? પ્રકરણ 8, પ્રશ્ન નંબર 1, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? પ્રશ્ન નંબર 2, ઘર્ષણ બળને સંપર્ક બળ કેમ કહે છે? પ્રશ્ન નંબર 3, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહે છે? પ્રશ્ન નંબર 4, બળની બે અસરો જણાવો। પ્રશ્ન નંબર 5, પદાર્થની ગતિની યવસ્થા એટલે શું? પ્રશ્ન નંબર 6, વાતાવરણનું દબાણ એટલે શું? પ્રશ્ન નંબર 7, પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે?